મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું. આજે એક કાવ્ય. આ કાવ્ય જીવન સાથે જોડાયેલું છે. કોઈ આવે ને જાય તોય સદા જીવન વહેતું જાય છે. તો આજની આ મારી કૃતિ, આ મારી રચના રજૂ કરું છું. જાય છે. જીવન રહે સદા વહેતું, કોઈ આવે ને જાય છે. જીવન રહે સદા વહેતું, કોઈ આવે ને જાય છે. ખીલ્યું તે કરમાય ને આદિ તેનો અંત આવી જાય છે. ખીલ્યું તે કરમાય ને આદિ તેનો અંત આવી જાય છે. જ્યાં ધીખતી ધરા, જ્યાં ધીખતી ધરા, ચાતક જેમ તરસે એક બુંદ પાણી. જ્યાં ધીખતી ધરા, ચાતક જેમ તરસે એક બુંદ પાણી, ત્યાં પ્રચંડ જલ પ્રવાહે, ત્યાં પ્રચંડ જલ પ્રવાહે અખૂટ પાણી વહેતા જાય છે. અખૂટ પાણી વહેતા જાય છે. ધારી નહોતી જીવનમહી એકલતા, આમ ઘેરાઈ જશે. ધારી નહોતી જીવનમહી એકલતા, આમ ઘેરાઈ જશે. સહુ પોતાના, સહુ પોતાના, તોય ન જાણે ક્યારે પારકા બની જાય છે. સહુ પોતાના, તોય ન જાણે ક્યારે પારકા બની જાય છે. અને સુખ ને દુઃખ ચડતી ને પડતી, સુખ ને દુઃખ ચડતી ને પડતી, એ ક્રમ છે જીવનનો. સુખ ને દુઃખ ચડતી ને પડતી, એ ક્રમ છે જીવનનો. એક અમર આશાને આશરે, એક અમર આશાને આશરે જીવન વહી જાય છે. જીવન રહે સદા વહેતું, કોઈ આવે ને જાય છે. ખીલ્યું તે કરમાય ને આદિ તેનો અંત આવી જાય છે. આદિ તેનો અંત આવી જાય છે. મિત્રો, આ કાવ્ય આપણા બધાને સ્પર્શે છે. જીવનમાં બધી જ ચડતી પડતી, કોઈ પોતાના કોઈ પારકા ક્યારે બની જાય તે ખબર નથી પડતી. જે ખીલે છે તે અવશ્ય કરમાય છે. અને બહુ દુઃખ સાથે ગઈકાલે જ એક સમાચાર મળ્યા કે આશા ભોસલેના જીવનનો અસ્ત થઈ ગયો. એટલે દરેક વ્યક્તિના જીવન સાથે આ વાત જોડાયેલી છે. મિત્રો, મારી આ કલ્પના, મારું આ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો મારી ગીત ગઝલ શૈલા મુનશા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રોમાં એની લહાણી કરજો અને લાઈક બટન દબાવજો. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય બાય. સી યુ નેક્સ્ટ મંડે. બાય.